નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ડેડિયાપાડાથી ચેતર વસાવાની. ચેતર વસાવા હાલમાં ડેડિયાપાડા નથી રહેતા, કારણ કે કોર્ટના શરતી જામીન ઉપર અત્યારે બહાર છે. પણ ડેડિયાપાડાથી દૂર રાખવા માટે જે કાવા દાવા કરવામાં આવ્યા હતા, જે રીતે એમને ફસાવવામાં આવ્યા હતા, એવું ચેતર વસાવાને એના સમર્થકો કહે છે. પણ ચેતર વસાવા જ્યારથી ડેડિયાપાડાથી દૂર છે, ત્યારબાદ ઘણા એવા વિસ્તારમાં, આદિવાસી વિસ્તાર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, જેવા વિસ્તારમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. હાલમાં આજે ચેતર વસાવાની છોટાઉદેપુર ખાતે ગુજરાત જોડો અભિયાન હતું, તેની સભા હતી. પણ ચેતર વસાવા સાથે આજે પણ છોટાઉદેપુરની સભા તમે જોશો, સભાના દ્રશ્યો જોશો, તો તમે પણ એકવાર વિચાર કરશો કે જે રીતે ડેડિયાપાડાથી ચેતર વસાવાને દૂર રાખવામાં આવે છે. ડેડિયાપાડા તો ચેતર વસાવાનું છે જ, પણ અન્ય વિસ્તાર પણ ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે. છોટાઉદેપુરની ધરતી ઉપરથી ચેતર વસાવાએ કહ્યું છે કે જે રીતે મને ભાજપમાં લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ભાજપમાં લાવવા માટેના કાવા દાવા થઈ રહ્યા છે, એના માટે પણ એમણે ખુલાસો કર્યો અને કહ્યું છે કે 15 તારીખે તમારે મોદી સાહેબના હસ્તે ડેડિયાપાડા ભાજપમાં જોઈન્ટ થવાનું છે. એના માટે પણ દબાણ કરવામાં આવે છે. પણ ચેતર વસાવા ભાજપમાં જવાના નથી, પણ ભાજપને તોડવાનું કામ કરશે. તાલુકા પંચાયતની ચૂંટણી આવે ત્યાં સુધીમાં ચેતર વસાવા ભાજપના 1 લાખથી વધારે લોકોને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરશે, એવી પણ ચેલેન્જ આપી છે. શું કહે છે ચેતર વસાવા, એકવાર સાંભળીએ. 5000 ની જન્મદિવસ સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહ ભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી વર્ગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે. એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે. ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો, બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું. અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાંટ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું, સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે. વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે. કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને. 28 ગામના લોકોને કેમ છો તમે? 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે. અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે. જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાજીકાબેન રાઠવા, અમે પહેલા દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું. પણ મારા સાથીઓ, તમે અમારી સાથે રહેજો. ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉખાડીને ફેંકી દઈશું. અહીંયા ડેમો આવ્યો ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા. તમે અહીંયા કોરિડોર આવે ના નામે જમીનો લઈ લીધી. હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો. એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું. અમારા 28 ગામના લોકોને હાથ લગાડી દો. અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ. બિરસા મુંડા ભગવાન, તાત્યા
દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, તો નથી આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો. ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સિંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે, તે ડરવાનો નથી. કરારા જવાબ મિલેગા, કરારા જવાબ. સમય આવશે, કરારા જવાબ આપીશું અમે. હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા. 31 તારીખે મોદીજીનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે. લઈને આવે એનો મને જરાય વાંધો નથી. અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ, પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે, વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારો ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે. ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ. પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે. આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે. સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો. આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હર્ષ સંઘવીને નથી ગમતું. આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો. એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો. 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોઠડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવા નહીં માનો ત્યાં સુધી રાખીશું. પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારા બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે. તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે સરથી હું નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે ધમાડો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. આ અમારી જનતાનો પ્રેમ છે. જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની. એકવાર જેલ કરાવશે